મિત્રો અત્યારે આપણે માર્કેટિંગ યાર્ડમાં છીએ. આજે સવારથી અમુક ખેડૂતોની સમસ્યાઓ ખાતર માટે આવ્યા હોય અને ખાતર એમને યુરિયા મળતું નહોતું, એમની સમસ્યાના ભાગરૂપે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. માર્કેટિંગ યાર્ડમાં હું પહોંચ્યો અને અહીંના જે કાંઈ પણ હતા એમની યારે ચર્ચા કરી. ચર્ચા કર્યા પછી અહીંની જે વિતરણ વ્યવસ્થા જે હતી એના ભાગરૂપે આપણે એમને સિસ્ટમમાં કીધું કે ભાઈ તમને અહીંયા ધારો કે 1000 થેલીની ગાડી હવારમાં આવતી હોય, બરાબર છે, તમે ખેડૂને જાણ કરી હોય, તમારે ત્યાં ખેડૂ હવારમાં લેવા માટે આવી ગયા હોય, ખેડૂની યાદી કરી અને 1000 થેલીના વિતરણ સુધીના તમે ટોકનની વ્યવસ્થા કરી નાખો, બરાબર છે. તો આ વ્યવસ્થા કરો તો એમાં શું છે, ધારો કે અત્યારે બપોરના 11-12 વાગે 11:30 થાય ને 11:30 પછી ખેડૂને એમ કહેવામાં આવે કે ભાઈ હવે અમારી પાસે ખાતર પૂરું થઈ ગયું છે અથવા તો હવે તમારો મેળ પડે એમ નથી, તો સવારે 6:30-7 વાગ્યાના ખેડૂતો બેઠા હોય અને ત્યારબાદ 12 વાગે પછી એમ કહેવામાં આવતું હોય કે હવે તો આની એક સિસ્ટમની ચેનલ ગોઠવવી જોઈએ. ઉપરથી તો કેટલું ખાતર આવે છે, શું નથી આવતું એની ડીપમાં તો હવે આપણે પછી ચર્ચા કરીશું. અહીંના જે કંઈ પણ જવાબદાર અધિકારી જે હતા જેના અંડરમાં વિતરણ થતું એમની યારે પણ મેં વાતચીત ટેલિફોનિક કરી ને એમને સાહેબને કીધું. સાહેબે અહીંયા સૂચના આપી જે તે અહીંની જે ટ્રેડિંગ હોય એમને જે ખાતર આવતા હોય છે ઉપરથી, બરાબર. અત્યારે જો મિત્ર અહીંયા આ ગાડી ખાલી થઈ છે, આ રીતના ખાતરની ગાડી ખાલી થઈ છે. મિત્રો આ વિડીયો એને વધુ ને વધુ ખેડૂત સુધી પહોંચાડજો જેથી કરી અને ખેડૂતોને ખબર પડે. જ્યાં ખાતરની આજે મને ખરેડાથી પણ એક ફોન હતો કે મંડળીની અંદર ખાતર માટે થઈને આ રીતના જવાબ દે છે અને અહીંયા ખાતર નથી, એ રીતની વાતચીત કરે છે, બરાબર. એટલે એની માટેની અમે વાતચીત કરવા માટે થઈને અત્યારે જવાના છીએ સાહેબ પાસે. પણ અત્યારે ખાસ તો અહીંના જે ખેડૂતો સવારના જે આવ્યા હતા અને જે ઊભા હતા અને એમને ખાતર નહોતું મળતું અને પછી ત્યારબાદ અહીંયા આવી અને જે તે જવાબદાર વ્યક્તિ હતા એની યાર આપણે વાતચીત કરીને આપણે એમને સિસ્ટમ કીધી કે ભાઈ આ સિસ્ટમથી તમે આગળ વધો તો દરેકને સંતોષકારક મળે. ધારો કે કોઈક 10 લેવા આવ્યો એને તમે 8 આપો તો બીજાના ભાગમાં વધારાની બિચારો 2 લેવા આવ્યો એને 2 તો મળી જાય એમ. એટલે આ રીતની થોડીક સિસ્ટમમાં વાતચીત કરીને ગોઠવું છે. જે કોઈ પણ ખેડૂતોને જે પણ મંડળીની અંદર જે કાંઈ પણ ખાતરની તકલીફ થતી હોય એ અમારો સંપર્ક કરે જેથી કરી એમની રજૂઆતો આપણે ઉપર સુધી પહોંચાડી શકીએ. બાકી તો ભાજપની અંદર બેઠેલા જે કાંઈ પણ માણસો રહ્યા ને એ તો માત્ર ને માત્ર ચિઠ્ઠીઓ ફાડવામાં બેઠા છે. ચિઠ્ઠી ફાટે એને ખાતર મળે એવા અમને અહીંથી સમાચાર અમુક ખેડૂતો પાસેથી મળ્યા છે કે ભાજપના મળતિયાઓ હોય એને ખાતર મળે છે અને બાકીના સામાન્ય ખેડૂતોને ના પાડી દેવાને ઘર ભેગા કરી દેવામાં આવે છે. આવી રીતની અહીંયા પણ અત્યારે અમને જે સોર્સ માધ્યમ થકી જાણવા મળ્યું. બીજું અહીંના 2-4 ખેડૂતોની જે કંઈ પણ જે વસ્તુ જે છે ને જે અહીંયા ઓલરેડી જાણીને બેઠા છે આપણે એની યાર વાતચીત કરી. તમારો શું સમસ્યા શું હતી? સવારના ઉભા હતા, ખાતર મળ્યું નહીં, પછી અત્યારે કીધું કે હવે નહીં મળે, પતી ગઈ ગાડી. તમને આવ્યા, તમને ફોન કર્યો, પછી થોડું એનું સેટિંગ કરીને 2 ગુણી 3 ગુણી દઈએ. હવે ખેડૂતને અત્યારે 5 દિનની જરૂર હોય, પછી તો હવે કદાચ મફત દઈએ તો શું કામનું ને અત્યારે અમને ખબર છે કારખાનામાં જ આ લોકો દઈએ છે ને કાયમી ગાડીઓ આવે એ ગોડાઉન ભરી તોય નથી દેતા. અહીંયા ગોડાઉન ભરી હોય તો વિતરણ નથી કરતા. વિતરણ નથી કરતા ને 3 ગુણી 900 વારે ભેગી દઈએ. ખેડૂતને જોતી જ નથી, શું કરવાનું? ઓકે, એટલે ઓલી 3 થેલી ભેગી શું ભાઈ 3 થેલી યુરિયા લ્યો ને એટલે 900 વાળી એક ભેગી આવે ફરજિયાત નથી એમ કહી. અત્યારે હાજરમાં ગાડી પડી 5 ગુણ યુરિયા જોઈ તો ના પાડે. એમાં એવું છે એ લોકોનું કહેવાનું એવું થયું જો અત્યારે ગાડી પાછળ પડી છે પણ ઈ જે માલ ઉતરે છે ને એટલું ઓલરેડી એ લોકો પાસે બુકિંગ થઈ ગયું. આપણે અંદર જઈને ચેક કર્યું અને એમાં થોડું ઘણું વધતું હતું ને અહીંના જે આ બધા અમુક જે ઊભા ને એમને ટોકન એ દેવડાવ્યા. જો આ ભાઈ પાસે ટોકન છે, ક્યાં ભાઈ ટોકન? આ રીતના ટોકન દઈને વ્યવસ્થા આગળ ચાલુ થઈ ને આ પ્રમાણેનું જો અત્યારે સિસ્ટમ ચાલુ કરી છે કે ભાઈ અહીંયા 10-15 ખેડૂતો બિચારા એમને બારે રાહ જોતા હતા. પછી અહીંયા આવ્યા પછી આ રીતના ટોકન દઈ અને કીધું કે ભાઈ ટોકન તમે 10 જણાને આપી દો એટલે એ લોકોનું ભલે વિતરણમાં કદાચ તમારે થોડો ઘણો સમય લાગે પણ ટોકન દઈ દો એટલે એ લોકો બહાર બે નિરાતે તો બે તમે તમારું કામ તમને કરવા દે, ખેડૂતો એનું કામ. બીજી શું તકલીફ હતી? બીજી તકલીફ કુતાસી રાજપતિ નરેશભાઈ અને અહીંથી ખાતર લેવા માટે આવી તો ટોકન દેતા નથી અને ધક્કા ખવડાવે છે. બરાબર. આ રીતની અહીંયા 5 મહિનાથી આ તકલીફ છે. હે 4-5 મહિનાથી આ કરે. દર વર્ષે એવું નથી, આ વર્ષે દર વર્ષે આ પ્રોબ્લેમ હોય. તમે ઓલું જે કારખાને હોયું છે એ જે કીધું એ શું? એ કઈ કારખાના વાળા લઈ જાય છે. કાયદેસર લેવું ખબર
એવું નથી કારણ કે હમણાં તમે કાંઈક સંપર્કમાં હોય કોકના ભાજપના મોટા નેતા એ તો તમને મળી જાય ઉભા ઉપર ભાજપ વાળા નેતાને મળી જાય તમે એના કોકને વાત કરાવો તો મળી જાય ભેગું દી એનું કારણ શું ખેડૂને જે વસ્તુ ભેગી જોતી જ નથી એને શું કરવાનું ભેગી એક દાબે હે. ફરજિયાત વળી નો લ્યો તો નથી દેતા ના પાડી દે સરકાર બંધ કરી દે ને કાંઈ એમ કહી દે અમારે ધંધો નથી કરવો મંડો ભાગવો આનું કારણ શું તમે બીજે ક્યાંય તપાસ કરી ત્યાં તમને શું કહ્યું? અમારે કારણ વેપાર જ નથી કરવો ધંધો નથી કરવો તો પછી તમારે ધંધો ન કરો દુકાન બંધ કરીને તમે બીજાને બે આવો ને એટલે અમારે તો આ ખેડૂને તો ઉપાધિ નહીં અત્યારે અહીંયા ગોડાઉનમાં ખાતર પડ્યા હોય, ના પડી એવું બન્યું હે. અત્યારે છે જ ગોડાઉન બધે જ છે બરાબર. અને એને વિતરણની ના પડી. અહીંયા જો ખાઈ ત્રણ દીધા બરોબર ખાતરની કોઈ સુવિધા જ નથી. અહીંયા જો ખેડૂતો આ રીતના હેરાન થતા હોય, બરાબર, સવારથી આવતા હોય, આ વિતરણ ચાલુ હોય, આ ગાડીનું વિતરણ ચાલુ છે, બરાબર. ચાલુ વિતરણની અંદર આપણે એમને અત્યારે તમને બતાવી જો આપણે અહીંયા ભાઈને પૂછીએ તમારે આવી ગયું કઈ વ્યવસ્થા નથી થઈ, ના પડી, ખાતર નથી. કયા ગામથી આવો? વનાળિયા. આ ભાઈ વનાળિયાથી જો ના પડે. તમારે કાકા તમારું થઈ ગયું? તમને ના પડી? શું કીધું? ઘડીક બેહો પછી વધે તો દઈશું એમ કીધું. સમજાઈ ગયું. બરાબર. શું ભાઈ? એક ગુણી હારે એક હાબુની ગોટી ઉભરી ગઈ કેમ કે આ ફી લેતા જાઓ 300 ની ગુણી આ 270 ની એ લઈએ તો 400 રૂપિયા અને હાબુના કેટલા? એ 100 રૂપિયા એમાં ભેગા ચડી ગયા. હાબુમાં? હા ઓકે. 100 રૂપિયા લઈએ 400 ની ગુણી વેચે યુરિયા 400 ની ગુણી વેચે. હકીકતમાં યુરિયાનો ભાવ કેટલો હોય? 270 યુરિયાનો ભાવ હોય અને 400 માં થેલી વેચે અને હાબુ ભેગો મફત દે. 372 રૂપિયા લઈએ ભેગા 4 એમ નહીં, આ નાવાનો હાબુ દે કે ધોવાનો? હે? લીમડાનો હાબુ ભેગો દઈએ એને 100 રૂપિયા ચડાવીને 370 રૂપિયાની વેચે ગુણી. ખેડૂ આ હાબુ લઈને નાઈ લઈએ ઘરે બે ખેડૂ લઈ નથી બે હાબુની ગોટી તો ફ્રી આવે તો લઈ રાખે એક ગુણી લેવાની હોય ને તો એમાં બે હાબુની ગોટી તો ફરજિયાત લેવાની. એવું ક્યાં કરે? હાલો આપણે ચેક કરી. ક્યાં કરે? ભાગ્યલક્ષ્મી જતો આની મોરના ડેપોમાં કોઈ ગાડી આવી ત્યારે અમે ખુદ લઈ ગયા. એવી રીતનું કીએ? ગુણી લ્યો તો એક નેનોની બોટલ લઈ જવાની 700 રૂપિયાની બોટલ લઈએ દેવાની ફરજિયાત. ફરજિયાત લેવાની ને ના પાડતી કે નહીં દેવું તો હારવા. ભાજપના રાજુ કોશિશ કરે છે અને ત્રણ દેથી ધક્કા ખાઈ અને આ ધક્કા ખાઈને ઘરે ખાલી હાથે જાય ઘરે હે ને ઘરના આવી સમસ્યા જો મિત્ર અહીંયા જે હમણાં મારા પપ્પા ગયા ત્યારે મેં એમ કીધું કે વધે તો દઈશી કે કાલના બુકિંગ લખાવેલો ઓર્ડર તો અમને બધાને કીધું તો અમે અગાઉ લખાવી દે. હા વેલા લખાવી નાખી. થઈ જાય બુકિંગ થઈ ગયા ઓર્ડર લખી નાખે કરવાનું. અને આમાં ભાઈનું કહેવાનું એવું છે કે અમુક અહીંના મળતિયાઓ જે રહ્યા ને ભાજપના પ્રેરિત માણસો એમના ટેલિફોનિક બુકિંગ કરી નાખે છે કોટા મુજબ કે ભાઈ મારી 20 થેલી રાખી દેવાની, 25 થેલી રાખી દેવાની, આ રીતના બુકિંગ કરી નાખે છે. અને એની અંદર પછી મારા નીચેના 5 માણાને હાચવવા હોય એટલે એ 25 થેલી ઉપાડીને હું એને 5 દઈ દઉં. આ રીતની અત્યારે અહીંયા હાલે છે. આના માટે થઈને અહીંયા નાના માણસ નાના ખેડૂતો હોય હેરાન થાય છે. અહીંયા અત્યારે અમે જે જોયું ધારો કે આ જે કિસાન સુવિધા કેન્દ્ર સરદારનું જે રહ્યું અહીંયા તો વિતરણ અત્યારે ડાયરેક્ટ સીધું થાય છે. સીધી ગાડી આવી ગાડીમાંથી જેટલી થેલી આવી એ થેલીઓનું સીધું જ વિતરણ થાય છે. એટલે એ ગાડી એ કાંઈ અત્યારે ગોડાઉનમાં તો નાખતા જ નથી. એટલે અહીંનું વિતરણ આ લોકો દ્વારા ચોખ્ખું હોય એવું અત્યારે ધ્યાનમાં આવ્યું કારણ કે અમે એમની માહિતી માંગી, એમનું રજીસ્ટર ચેક કર્યું, બધી ડીપમાં બધું ઉતરવાનું જોવાનું જાણવા માટે ગયા. બરાબર છે. એટલે આ તકલીફ આ ભાઈ આવ્યા ખાતર લેવા નથી મળતું. શું કીધું? શું કીએ? ખાતર 5 ગુણી લઈ તો વાહે 1000 રૂપિયાનું બીજું દીએ. ફરજિયાત દીએ? હા ફરજિયાત દીએ. 1500 ની તો 5 ગુણી આવી જાય ને આ ફરજિયાત. હા જેટલી 5 ગુણીના ઉરિયાના જેટલા પૈસા થાય એટલે સામે બીજા ખાય. આ રીતના મિત્ર તમે વિચાર કરો કે આ રીતના ખેડૂતને મજબૂર કરે છે. બરાબર. માળિયા સંઘવાળા તો એમ જ કહે ધંધો જ નથી કરવો. બોલો તમે કયો તમને જે કાયમીના માટે લ્યો ખેડૂતોને હા કામ ખોટી કરી આવી ખેડૂત કયા ગામથી તમે આવો? વનાળિયા. વનાળિયાથી.
આ ભાઈ પણ વનાળિયાના બધાય વનાળિયાના છે એમ. હવે આ રીતની પરિસ્થિતિ અત્યારે જો અહીંયા બધા ખેડૂતો રહ્યા ઈ છે, આ રીતની પરિસ્થિતિ છે ને અહીંનું કહેવાનું છે એમના જે જવાબદાર વ્યક્તિઓ જે રહ્યા ને કે અહીંયા એમ કહે છે, જો આ ભાઈએ કીધું કે એક થેલી લઈ તો હાબુની ગોટીઓ ભેગી દે છે, બરાબર. વિચાર કરો કે 270 ની થેલી છે અને 400 રૂપિયા થેલીનો ભાવ લઈએ અને ભેગું એમ કહે કે હાબુની ગોટી દેવું. એના સિવાય બીજું કે 3 ગુણી ભેગી એક ઓલી ક્યુ દે છે, બીજું એમોનિયા. એમોનિયાની કોઈને અત્યારે જરૂર જ નથી. એમોનિયાની જરૂર નથી તો ઈ 3 ગુણી 1 ગુણી ઈ ભેગી ઠપકારે છે, એકના 900 બરાબર. રૂપિયા. પણ આની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો જે અહીંયા વિતરણ કરવા વાળા રહ્યા ને એમના કરતા એમને ઉપરથી ફરજિયાત કંપનીઓ દ્વારા બટકાવવામાં આવે છે. અમે જાણ્યું ત્યાં સુધી ઉપરથી યુરિયા ભેગું ફરજિયાત એમને આ બટકાવવામાં આવે છે, એટલે એ લોકો રહ્યા એ બિચારા ખેડૂતોને બટકાવે છે. મંડળીની અંદર પણ આ રીતની પરિસ્થિતિ અત્યારે ચાલુ છે, બરાબર. એટલે કહેવાનો આપણો મતલબ એ છે કે હવે પાછા આપણે વરી તો કંઈક આમાં સુધારો આવશે, કારણ કે અહીંની અંદર ચેનલ કોઈ જાતની છે નહીં. માત્ર ને માત્ર સીધો અહીંયા ઓફિસમાંથી ફોન થાય અને વિતરણ કરવાના આ રીતની અત્યારે લે ભાગુવાળી પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. અને આનો ભોગ નાના ખેડૂતો કે જે બિચારા ખેતરે મજૂરી કરતા અહીંયા ખાતર લેવા માટે આવ્યા હોય, કે જેનું કોઈ સાંભળનારું નથી, જેને કોઈ ઓળખાણ નથી, એવા માણસો અહીંયા સવારે 7-8 વાગ્યાના લાઈનમાં બે અને બપોરે 12 વાગે એટલે ઘરે વહી જતા હોય છે. અને રહી વાત બીજી કે અહીંયા એવી પણ અમને માહિતી મળી છે કે ગોડાઉનની અંદર યુરિયા ખાતર ઉતારી લેવામાં આવતું હોય છે અને કારખાનાવાળાને, કારખાના એટલે એ શેનું કારખાનું? સનમાઇકાના કારખાનાવાળાને અહીંથી પાટલા દરવાજાથી 500 રૂપિયા 550 રૂપિયામાં ભરી દેવામાં આવતું હોય છે, એવા પણ અમને જાણ મળી છે. તો એના માટે પણ અમે સ્ટિંગ ઓપરેશન જે કહી શકાય ને એ હવે ગોઠવવાની પેરવીમાં છીએ કે કોણ કેટલું કોને ભરીને શું વિતરણ કરે છે એ પણ હવે આપણે ગોઠવશું. એટલે લાઈવ થકી જે કંઈ પણ અહીંયા વિતરણ જે કરતા હોય એમને પણ અમે એક સૂચિત કરીએ છીએ કે જો તમે મિત્ર આની અંદરના ક્યાંય ભાગીદારો હોય અથવા તો આવી કામગીરી કોઈના ઈશારે તમારે ત્યાંથી કરવામાં આવતી હોય તો મહેરબાની કરીને આવું ન કરતા, કારણ કે આવનારા સમયની અંદર આની પાછળ જે કંઈ પણ જવાબદાર હશે ને એના સુધી તો અમે પહોંચવાના જ છીએ, પણ એના ખંભે જે બંદૂક, તમારા ખંભે બંદૂક મૂકીને ન ફોડતા હોય ને તમે જરાક ધ્યાન રાખજો, બરાબર છે. કારણ કે આજે અત્યારે બટકાવાના ધંધા, હાબુ બટકાવાના, શેમ્પુ બટકાવાના, એક ગુણી ભેગી બટકાવવાની આ જે પ્રવૃત્તિ રહીને આ ખેડૂતોને જે તમે અત્યારે આ સરકાર દ્વારા જે ખેડૂતોને અન્યાય જે થાય છે ને એને સ્ટીલના કીડા પેટમાં પડવાના છે. કેટલા બાકી સર્વે બધા જાણે છે કે ઉપરથી જે આ ખાતર આવે એની અંદર કંપનીની અંદર કોના કેટલા કમિશનો છે, એટલા માટે એને અહીંયા કઈ ગુણી ફરજિયાત ઠોકવામાં આવે છે. આપણા કૃષિ મંત્રીને નથી ખબર પડતી કે અત્યારે જે ખેડૂતો રહ્યા એ શું હેરાનગતિ ભોગવે છે ગુજરાતના ખેડૂતો, એને નથી ખબર. અરે એને બધી ખબર પડે, જાગતા મૂતરે, બરાબર. આ બધા રહ્યા ને જાગતા મૂતરવા વાળા હે. એટલે હવે આની અંદર તમે થોડુંક આગળ વધો, શીખો કંઈક, અને હવે આપણે શું કરવું શું ન કરવું. કાકા શું કયો? પેટમાં નહીં, ગેસમાં કીડા પડશે, મોઢેથી ખાઈશો ને વાનેથી અંગી નહીં આપો, એવા કીડા પડશે. જો આ કાકાની આ લાઈ આ જે અંદરની એની તકલીફ જે છે ને એ બોલે. 3 ગુણી જોઈએ, ખાલી 3 ગુણી ખાતર હવે નહીં મળે ને તો 3 ગુણી ભેગી 1 ગુણી ઓલી દે ને 900 રૂપિયા પછી દે તોય 3 ગુણી તોય એમ કે નથી. કાકા કીએ આને સ્ટીલ ના કીએ પડશે કીએ. હવે આ પરિસ્થિતિ એ વિચાર કરો. મોઢેથી ખાઈશો ને વાય અંગી નહીં આપો, વાયથી બળશે એટલે અંગી ન આપો ને એવા જીવડા પડશે. જો આ કાકાની પીડા જોવો તમે. ખાતર નહીં મળે તો મોટા પાયે ખેડૂત આંદોલન કરશે. એ તો હવે આપણે કરવું પડે એમ છે. બધા ખેડૂતોને જાગૃત કરી અને બધા ખેડૂતોને ભેગા લઈ આવવા પડે એમ છે. અને ગાડી ઉતરે એને કોઈ એમ કે નથી એને દેવાય આ ભાજપ વાળા લઈ જાય છે બધા. ઉભા બોલો કાકા શું તમે કયો? ગાડી ઉતરતી હોય તો એમ કે નથી ખાતર એમ, બરાબર. દેવાઈ ગયું હોય તો કેમ દેવાય કે નહીં? અને અગાઉ આવી તો કે ના લખતા નથી, જેતા ગાડી આવે આપણે તો ખેડૂત છીએ ને સાહેબ, આપણે તો ક્યાં ગાડી આવે નહીં આવજો, બરાબર. ગાડી આવો તો એમ કે તો દેવાઈ ગયેલી, તો દેવાય કેવી રીતે ગઈ? તો આ લખાણું ક્યાંથી એમ તમારું કહેવાનું હે ને? દેવાય કેવી રીતે ગઈ? એટલે આમાં એવું લાગે કે આના જે મળતિયાઓ હોય ને અમુકના
એના નામ લખી નાખતો હોય હાથે ને હાથે અને દેખાડી દેતો હોય હે ફોન કરે હવે સાહેબ ખાતર આવ્યું તમે જોઈ કેટલું હમણાં 3 ટ્રેક્ટર ભરાઈને ગયા તો બીજાને દેવી ને 5-5 દીએ તો બધાનું ગોઠવાય નથી. હા એમ એવું જ થાય. એટલે એનો વારો આવી ગયો. હા એનો વારો આવી ગયો. આ કાકા અહીંયા આવો જો આપણે આમને પૂછી શું કાકા તમારે ખાતરનું કેમ રહ્યું મારા ખાતર આવ્યું ભેગું વાહ ઓલી 900 રૂપિયાની દીધી કેટલી થેલી 4 થેલીએ 3 થેલીએ 3 થેલી એક તમે ક્યાંથી આવો રાજપરથી રાજપરથી કાકા આવ્યા હતા એ હું જયારે અહીંયા પહોંચ્યો ને ત્યારે તો પેલા એને ના પાડી દીધી હતી પછી કાકાને કઈક વ્યવસ્થા મને આ પાડી પછી તમને ટોકન નું કરી દીધું ને આ પછી અત્યારે આ પાડી છે પૈસા ભરી દીધા છે સમજાઈ ગયું પેલા તો ધારો કે આની અંદર પણ છે ને આમાં ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ આવતી હોય છે આ લોકોની વિતરણ વાળાની કારણ કે એમને યાર્ડની અંદર શું અમુક દાબ દબાણ ક્યાંક ક્યાંક દેવામાં આવે છે એવા અમને સમાચાર મળ્યા છે બરાબર છે ડાયરેક્ટ ના જ પાડતી ઉભા રહ્યો શું કયો છે મોરબી માળિયા સંઘ તમે જાઓ ને ડાયરેક્ટ એમ કહી દઈએ કે ખાતર નથી શું કામ એમ કહી દઈએ એ માલે છે પણ નથી દેવો જ નથી. અત્યારે માલ અહીંયા પડ્યો હે એ વાયા ગોડામાં મોલી ગોડાઉન ભર્યા. હાલો તમને દેખાડો હાલો માળિયા સંઘ વાળાનું છે કેનું છે ભાગ્યલક્ષ્મી વાળો તો વિતરણ કરવાનો હે એને કઈક મહિનું થઈ ગયું એટલે ઈ બંધ કરીને ગયો છે હા એટલે એનું આપણે નથી પણ ઓલા લોકો જે વિતરણ નથી કરતા હે દુકાન રહીને ઈ સંઘમાં નથી. સંઘમાં અત્યારે નથી ઈ ગોડાઉનમાં પડ્યો એનો માલ. તમે જોયું હા નથી સાહેબ હું જોઈ હું અહીંયા સંઘમાં જ જરૂર ખાતર વર્ષોથી એક ગુણી નથી. અત્યારે એની પાસે નથી એ રેડી હોય ને એટલી કાયદેસર આપે જ છે. એટલે આની અંદર ગાડી આવે ને આપણા એટલે દાદા એમ કાયદેસર કહેતા, આપે. અમારે ધંધો નથી કરવો કે હવે તમે ધક્કો ન ખાતા અત્યારે જ અમને 7 દી પહેલા એને ગાડી હવે વેચી કે ગાડી મંગાવી નથી એમ કહી એ કાયદેસરનું વેચાણ આવી રીતે નથી કરતા. એ લોકો જે કરે એને એ નેનો જ આપે. આ 900 વાળું જે આપે ને એ આ ખોટું છે. આ 900 વાળું ક્યાંય આ મોરબી યાર્ડમાં કોઈ આપ્યું નથી. બાકી આ જે મોરબી સંઘવાળા જે આપે છે ને એ કાયદેસર નેનો જ આપે નેનો જ. અને એને હમણાં 5 ગાડી વેચી કે એની પાસે અત્યારે હાજરમાં નથી નકર આપણે તમારે ભેગું અમે ઉમેરવું રતાણ નથી. કે અમને ચોખ્ખી ના પાડી દીધી. હા એ તો સાચું. હું અહીંયા જ જો મારી ગાડી અહીંયા જ પડી હું અહીંયા જ છું. અમને કે ધંધો નથી કરવો, ધક્કો ન ખાતા. ખેડી હવે આ રીતની ખેડૂતોની વ્યથા છે એટલે આના માટે થઈને લેખિત આજે જવાબદાર જે સાહેબ રહ્યા અમારા જે ખેતી આના જેના અંડરમાં વિતરણ થાય છે એની યારે પણ મારે ટેલિફોનિક ચર્ચા થઈ અને હમણાં એમને પણ મળવા માટે મુલાકાત લેવા માટે લેખિતમાં એકવાર જાણ કરી છે જો આ વિતરણની અંદર આવનારા સમયની અંદર કાંઈ પણ યોગ્યતા કરવામાં નહીં આવે બરાબર છે તો આવનારા સમયની અંદર દરેક ખેડૂતોને સાથે રાખી અને યાર્ડની અંદર હવે આ વખતે ચક્કાજામ યાર્ડવારની સામેના ભાગમાં બરાબર દરેક મિત્ર આની અંદર કહે છે વિસાવદરવાળી તો હવે આપણે કરવી નહીં પડે આ જે જાગૃત લોકો અને આ જે ખેડૂતો રહ્યા ને એ જ આ વખતે કરી નાખવાના છે સમજી ગયા હાલો લાઈવમાં આપણે પૂછી માળિયા સંઘની કંઈક તકલીફ છે એમ ભાઈ કહે છે બરાબર આપણે એમને લાઈવ પૂછી કે શું તકલીફ છે અને આ લોકો જે ખેડૂતો રહ્યા તમને શું જવાબ શું દીધો હતો હાલો તમને આજે એવો જવાબ દીધો હતો આજે જ દીધો અમને. આ રીતની એના કઈ 900 વાળી ખેડૂત ભેગી ઉકામ થઈ. ઈ નહીં આજે તમને એવું કીધું કે આજે જ કીધું. અમારા ધંધો નથી કરવો એમ માળિયા સંઘમાં કોણ બે ખેડૂતોને જે તકલીફ છે તમે જુઓ શું કહે કદી આવ. મંડળીમાં અહીંયા આપણે આવતું જ નથી બધી મંડળીમાં સપ્લાય થાય વધારે ઘટોડો સમજો. મંડળીની સપ્લાય માળિયામાં આખી અહીંથી થાય ના મારું મળે અને તમારા અહીંથી અહીંયા મોરબી ધમકા મોરબી અને ટંકારાનું વિતરણ અહીંથી થાય વિતરણ નહીં. તો એ
બિલિંગ તો અહીંથી આપણે વિતરણ કરતા જ નથી. વિતરણ કર્યું કેટલા દી આવે? હા, વિપુલ. કેટલા દિવસે આવે? મને વેચ્યું હતું. બુધવારે હતું, ગુરુવારે હતું, શનિવારે હતું. એમને અહીંથી તો તમે ખાલી યુરિયા જ દીઓ કે આપણે ભેગું બીજું કઈ દઈએ? અહીંથી આપણે ખાલી જે ઓલી થેલી આપી એના ભેગું કઈ આપી બીજું? એટલે ઉપરથી ફરજિયાત મેં બધી મંડળીમાં તપાસ કરી, અહીંયા એવું કહે છે કે અમારે ઉપરથી ફરજિયાત આવે છે એટલે અમારે દેવું પડે છે. આ રીતના જવાબ તો તમારે ઉપરથી જ આવે? બધું હાઈરે જ આવે છે. અત્યારે કઈ છે નહીં. ઓકે. માળિયા સંઘનું ક્યાં? મારી અહીંયા આગળ છે. આ તો મોરબી સંઘ કહેવાય ને. તમને અત્યારે અહીંયા ફરિયાદો એવી આવે ખેડૂતોની કે ખાતરમાં અમારે તૂટો છે, આ તે ખેડૂતો આવીને પાછા જતા એવું બને? પાછા જ જાય. અમે ખેડૂત છે. તમારે ત્યાં અમારી મંડળી લેવાની. એટલે તમારે મોરબી અને ટંકારાની મંડળી તમારા અંડરમાં આવે ને, તો અહીંયા બધે મંડળીએ સંતોષકારક બધું મળી રહી છે. મંડળીમાં જાય જ છે અમારે. ખરેડા તમારા અંડરમાં આવે? ખરેડા ઉભા રહ્યો. ખરેડાના ખેડૂતનો મને ફોન હતો, આપણે એને વાત કરીને તમારી યાર અત્યારે વાત જ કરાવું. કેટલો ટાઈમથી અહીંયા ખાતર નથી આવ્યું ને તમને અત્યારે જ લાઈવ વાત કરાવું. ખાતર અહીંયા વળી આવ્યો પણ એ હે નહીં. મંડળીમાં પહેલા સપ્લાય થાય પછી તમારો વાળા મળે. બીજું ભટકાવે જાજુ કેમ. મેં કીધું અત્યારે હું અહીંયા મોરબી ઓલો જે સંઘ રહ્યું ને અહીંયા આવ્યો છું અને અહીંયાથી તો ભાઈ એમ કહે છે કે તમારે ત્યાં તો ખાતર પૂરું હોય ખરેડા એમ કહે. ચાલુ રાખો, ભાઈને આપું ફોન. કોણ છે? તો અહીંયા તમારે કેનું આવે? તમારા અંડરમાં શું આવે? તમે રિટેલ તો પેલા તમે એમ કહો અમારે અહીંથી ખાલી બિલિંગ બને. મંડળીની વાત કરવી કેની યાર કરવાની? તમારી યાર કોણ છે ઉપર, કોણ બેઠું? આમ તમે કયો તો અમને ખબર પડે ને. શું નામ એમ? શું નામ? હલો, હા ચાલુ રાખો. ચાલુ રાખજો 1 મિનિટ. નહીં આવશે એટલે ગોઠવી દેજો. વાઘજીભાઈ ચાલુ રાખજો. વાઘજીભાઈ ને આપું. ખરેડાના હે, ચાલુ રાખજો. ખરેડાથી જ છે. હા બોલો ને. બોલ. કોને કીધું પૂરું? કોને કીધું? મને થોડી ખબર હોય. ખાતર એને જો એક વસ્તુ સાંભળી, તમે ડાયરેક્ટ કંપની વાળા આગળ મૂકવો, બરોબર? અહીંયા આવ્યું ન આવ્યું તો મને તો ખબર ન હોય. હા હા બરોબર. હા એ બરોબર. આમાં શું હે ખબર હે, અત્યારે જો સંઘનું તો સંઘ વાળાને તો ખાલી બિલિંગ બનાવે એટલું જ છે. હવે જે તે કંપની વાળા આગળ મગવે, કંપની વાળા ખાતર આપે એ પ્રમાણે આવે, બરોબર? હવે હા એ ખેતીવાડી એલોકેશન જે કંપની વાળાને ડાયરેક્ટ આપે કંપની વાળા મોકલાવે. હવે તમને તો જેટલું મોકલાયું હોય એના અહીંયા બિલ બન્યા હોય, ખાલી સમજી લેજો. બાકી કેટલું તમારા સ્ટોકમાં કેટલું આવ્યું હોય ઈ કઈ ખબર જ ન હોય મને. એમાં એવું થયું, મેં નીચે પૂછ્યું ને એટલે એને મને શું કીધું? નીચે તો ખાલી રીતે હા હા એને કઈ ખબર જ ન. હા આ દઉં હાલો હાજી. પરસાણીયા સાહેબ ની મારા વાતચીત ટેલિફોનિક અત્યારે એની હારે થઈ અને સાહેબ પાસે હમણાં હું રૂબરૂ મળવા માટે જાઉં છું, પણ હું અત્યારે અહીંયા નીચે આવ્યો ને એટલે એ ભાઈને મેં પૂછ્યું તમારા અંડરમાં શું આવે, એટલે એ ભાઈએ મને એવું કીધું કે મોરબી અને ટંકારા તાલુકો અમારા અંડરમાં આવે. એટલે મેં તો ખરેડા તમારા અંડરમાં આવે, કારણ કે તમારા બધાનો હવારમાં મને ફોન આવ્યો હતો
એટલે મેં એને કીધું મેં કીધું, ખરેડા તમારા અંડરમાં આવે તો કે આ ખરેડા આવે તો મેં કીધું તો અહીંયા કેમ નથી, અહીંયાથી તકલીફ આ રીતની છે મંડળીએથી, બરાબર. તો મને કે ઉપર બેઠા એટલે હું પૂરું વાઘજીભાઈને પૂછવા આવ્યો. એ નીચે જે ભાઈ બેઠા એને કીધું કે અત્યારે કે મોરબી તાલુકામાં બધી મંડળીમાં ખાતરનું વિતરણ પૂરું જ છે એવું કીધું મને. એટલે હું તમને એમ કહું છું કે જે આપણે ઉપરથી જે મગાવી છે બરાબર, ઈ અત્યારે જે વસ્તુ રહી એ તમે ડાયરેક્ટ ઓર્ડર દિયો છો કે શું કરો છો? અમે આ દવાથી જ ધક્કા ખાઈ 5 ગુણ વિચાર તો કરો. ખેડૂત ન મળતું શું કામનું? હવે એક વસ્તુ તમને કહું, તાકાતવાળો એવું ખાતર મળે એને. અમારે જો મંડળી રહ્યો પ્રમુખ મોદો હોય ને તો અમુક ઓલી વસ્તુ મળે. આયરે જો અમારે 800 રૂપિયાનું ખાતર હોય તો 950 નું બીજું લેવાનું. પ્રમુખ કેવો હે એના ઉપર મળે. અને તમને એ અન્યાયની વાત કહેવાય ને એમ. હા અને મેં પલસાણી સાહેબને શું કીધું, પલસાણી સાહેબ અમારું ખાતર રાજકોટ વહી જાય તો એ ન થવું જોઈએ. અમને અમારા જમીન પ્રમાણે ખાતર દિયો. વધારે અમે લીધું હોય તમને કયું આંકડા દિયો કે ખરેડા મને માથું ખાતર આવ્યું નાખી જમીન ને તો ઈ અમે નિષ્ફળ ગયા. હે ફાફા મારે એનું કઈ હાલતું નથી. પરસાણીયા સાહેબ ને તમે તમારો કિયા સાહેબ, પરસાણીયા સાહેબ ને પલસાણીયા સાહેબ તમારામાં કોન્ટેક્ટ હા મેં ફોન કર્યો. મેં નંબર નાખ્યા. મેં ઓલા આપણે જે કૃષિ મંત્રીના પીએ ખરું, હું તમને છે ને ડિટેલમાં આખું કહું હમણાં જાણીને. સાહેબને હું રૂબરૂ મળવાઈ જાઉં છું ને જાણીને તમને હમણાં 5 મિનિટમાં કહું છું રૂબરૂ. રેડી હું તમને કેવડાવવાનો. હા આપણે જે આ સંઘ રહ્યું વગીભાઈ એના અંડરમાં આપણે વિતરણ આવે કે નથી આવતું? વિતરણનું હવે આમાં બિલિંગ જ આવે. જો વિતરણ છે ને જે તે મંડળી વાળા કંપની વાળાને ડાયરેક્ટ કંપની વાળા દીએ ને, કંપની વાળા દીએ એ પ્રમાણે અહીંયાના બિલિંગ કરે. બિલિંગ કરીને અહીંયા રાજકોટ જિલ્લા સંઘ વાળા બિલિંગ કરે, અહીંયા અમે એનું ઈ બિલિંગ અમે મંડળી વાળાને કરી દઈએ. બાકી અમારે વિતરણ કરવાનું નથી થતું અહીંયાથી. સમજાઈ ગયું. તો વિતરણ જવાબદારી કેના એ અંડરમાં? જે તે કંપની વાળાને જે દીએ, કંપની વાળાને ઓર્ડર લખાવે જે તે મંડળી વાળા દીએ કે ભાઈ અમારે ખાતરની જરૂર છે, એ કંપની વાળા અહીંયા દીએ એટલે એ પછી મેમો કરીને ગુજકો માર્શલ ને દીએ, ગુજકો માર્શલ જિલ્લા સંઘ ને દીએ, જિલ્લા સંઘ વાળા અમને દીએ, અમે મંડળીને મંડળી વાળા બિલ થઈ જાય, વહીવટ અહીંયા કરવાનો. બાકી વિતરણનું તમારા ઓકે. એટલે મને નીચે ભાઈને મેં પૂછ્યું ને એને મને એવું કીધું એટલે મારે તમારી પાસે જાણવું આવવું પડ્યું. તમે સમજી ગયા આખી વાત તકલીફ? જો મારે હું તમને આખી વાત સમજો. અમારા લાઈવ ચાલુમાં ખેડૂતો બધા જોતા હતા કારણ કે ખેડૂતોના પ્રશ્ન બધા હતા. મારા પરસાણીયા સાહેબ જે રહ્યા એમની યારે સવારમાં ટેલિફોનિક ચર્ચા થઈ. 4-5 ખેડૂતોને ત્યાંથી એવી વાતચીત આવી કે ભાઈ અમારા મંડળીને અમને પૂરું પડતું નથી. એટલે આપણે એ જાણવા માટે નીકળ્યા કે ભાઈ નથી પડતું તેના પાછળનું કારણ શું છે. મંડળી વાળા ડાયરેક્ટ ક્યાંય દઈ દે છે, બારોબાર ક્યાંય ખોટાની ગાડી વહી જાય છે, તકલીફ શું છે એમ. નહીતર જે ખાતરની આવક છે ને એ મુજબ સામે ખેડૂતને એટલી જરૂરિયાત મોરબી જિલ્લાની અંદર નથી. એ અમે જાણ્યું. તમે સમજી ગયા? તો ગમે ત્યાં ખાતરની અંદર આજુબાજુમાં હું આજુબાજુ બીજા જિલ્લામાં આપણે અહીંથી પૂરું પાડ્યું હોય ખાતર આપણે કંપનીઓ આપ્યું હોય ને કે આપણા જેટલા વીઘા રહીએ ને વીઘે 2 ગુણી આવી જાય એટલું બધું લેવાય કોઈ બધા. પણ આપણે મંડળીને તોય ખેંચ કેમ છે? એટલે વિતરણ ખામી છે. બાજુ ભાઈ મારે ગામને જોતું હોય તો મારા ગામના ખેડૂતને મારા મંડળીના સભ્ય હોય એને પૂરું કરતો હોય અને બાજુ જિલ્લા વાળા તાલુકા વાળા લઈ જાય પછી તો ગમે એમ કરી તો પૂરું નથી પડવાનું ને. એટલે વ્યવસ્થા ખામી એવું લાગે છે. અમે એ જ વિચાર કરી કે આટલું ખાતર આવ્યું તો પૂરું કેમ ન પડે? એટલે આપણે સંકોચ જ આપણે અહીંયા છે કે આ આવે છે તો આ બારોબાર કઈ થાય છે, શું થાય છે જાણવાની વસ્તુ એ. તપાસ કરો કે છેલ્લી કઈ તારીખથી કેટલી તમારી વીઘા જમીન છે, કેટલા સભ્ય કેટલું ખાતર આવ્યું હોય બરાબર. પછી વિતરણ ક્યાં કરે એ તો પછી મંડળીનું સમજાઈ ગયું. ધારો કે આજે મારે હરમતિયાની અંદર હજાર ઓલા સમજાઈ ગયું. એટલે એની અંદર ટૂંકમાં અને જોકે આપણે વરસાદ વધારે થાય તો ખેડૂતને ધાર્યા કરતા થોડું ખાતર વધારે જતું હોય કે ખાતરના ભાવ નીચા હે ને ખેડૂતો આખું બિન ગણતરી કરતા. અમે અત્યારે એ જાજુ નાખે. હા જાજુ નાખે. હકીકત અત્યારે અમે બેઠો બીજું કેવું થાય ખબર? જે 10 કિલોની જરૂર નહીં 20 કિલો 25 કિલો વપરાય. બીજી અને બીજું આપણે એક મંડળીનું તમે લઈ લ્યો. જાગૃત ખેડૂત છે એને જરૂર નથી તો 50 ગુણી ઘરે નાખે. હા એને સ્ટોપ કર્યો. જાગૃત નથી. એટલે બે વચ્ચેનું ડિફરન્સ ઈ આવે. સીઝનમાં મારે લાઈનમાં રહેવું નહીં.
હવે નાના માણસ હોય એ અત્યારે લેવા નીકળે. દાખલા એમ ન મળે. તરીકે એક ખેડૂતને અમારે આ 3 ગોળી જોઈએ નથી જતું શું? હા, બરો. આ હું તમને દાખલો દઉં. ખેડૂતે આ કહેતા હતા ને બધા હા, બરો, તમે હું વાત એક મિનિટ આપણે જાણી તો ખરા. હું તમને આ શું અમે જે જાણ્યું એના પોતે કે ખેડૂતને આપણે કીધું હતું 4-5મા મહિનામાં કે ભાઈ ખાતરની શોર્ટ છે એટલે ખેડૂત એ જેમ ગાડી આવતી ગઈ મારે જોતી હોય દાખલા તરીકે હું કેવું કરું એકવાર મારે જોઈએ 30 ગુણી બરાબર મેં અહીંયા 40 ગુણી મારા ગોડાઉનમાં નાખી દીધી 12 મહિના બરાબર પછી ડોઝ થઈ એટલે અત્યારે એ ઓલો વીઘે કેટલી જરૂર પડે? વીઘે આપણે અડધી ગુણી જોઈએ હા કાયદેસર કાયદેસર ગણતરી કરો તો તમારે 15 થી 20 કિલો કે 25 આખી કિલો season નો? ગણો. એની બદલીમાં તમે દરેક મંડળીમાં એકવાર જઈને કે તમારી વીઘા જમીન કેટલી અને કેટલું ખાતર આવ્યું કેટલા સભ્ય હોય તમે કાઢજો તો ખબર પડશે અત્યારે- અવ્યવસ્થા હે એમ. અત્યારે- તો કંઈ કેવું હોય ખેડૂત આગળ પડીએ ઘરમાં 3 ગુણી વાળો લેવા નીકળ્યા છે અત્યારે મિત્રો આપણે જે જોતા હોય ઈ આપણે જાણ્યું એની અંદર જો અહીંના પણ જે કંઈ પણ જવાબદાર લોકોનું કહેવાનું એવું છે કે આ ક્યાં સ્ટોરેજ થઈ જતું હોય ધારો કે ખેડૂત પાસે સગવડતા વાળો ખેડૂત હોય 50 થેલી કદાચ ઘરે નાખી દેતો હોય અને 2-3 થેલીની જરૂરિયાત વાળો વ્યક્તિ ગોતવા નીકળતો હોય આવું પણ બનતું હોય બીજું એ એક જાણવા મળ્યું કે મંડળીની અંદર ધારો કે 900 કે 1000 સદસ્યો છે બરાબર છે તો ઈ મંડળીની અંદર 1000 સદસ્યો હોય ને જેટલા વીઘા જમીન એની થતી હોય ને ઈ મુજબ એટલું ખાતર મંડળીની અંદર પહોંચી ગયું છે એવું બાહ્ય સોર્સ થકી આપણે જાણ્યું છે તો અહીંયા વિતરણની ખામી છે શું છે એ હવે આપણે એક તપાસનો વિષય છે મંડળીના ડેટા કઢાવીને જરાક અમે ચેક કરી કે ભાઈ કેવી રીતનું છે એ બરાબર